રામ રામ ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખીને વાત સાર્થક કરવા તરફ આપણે આજે વાત કરવાના છીએ. હું છું મેહુલ પટેલ, MJ ઓફિશિયલ ચેનલ તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ખેડૂતને ખૂબ ઉપયોગી થાય તેવી માહિતી લઈને આવ્યો છું. તો અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો જરૂરથી અને શેર કરવાનું ભૂલશો નહીં. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું મગફળીના વાવેતર વિશે. તો મગફળીનું વાવેતર કરવાનું છે, તેમજ કપાસના બિયારણમાં કઈ જાત વાવવાથી ફાયદો થાય અને મગફળીના પાકમાં મૂંડા આવે છે તો આ મૂંડાનો પ્રશ્ન ન આવે તેના માટે શું કરવું જોઈએ. તો મિત્રો, વિગતવાર આપણે વાત કરીશું. મિત્રો, અમારી પાસે જે માહિતી આપવામાં આવશે તે એકદમ સચોટ માહિતી આપવામાં આવશે, જે અમે નજરે જોયેલી માહિતી અને અનુભવેલી હશે તે જ આપવામાં આવશે, જેથી કોઈ ખેડૂત મિત્રોને ગેરમાર્ગે દોરી ન શકાય તેવી વાત સ્પષ્ટ કરી શકાય છે. મિત્રો, સાચી દિશામાં ખેડૂતને માર્ગદર્શન મળે તે હેતુથી જ અમે આ વિડીયો બનાવેલો છે અને અમારી નજરે જોઈ અને અનુભવેલું છે. ખેડૂત મિત્રો, કપાસનું બિયારણ કયું વાવવું તે આપણે આજે વાત કરીશું. તો બોલગાર્ડ, જે અત્યારે માર્કેટમાં બોલગાર્ડ ડબલ બીટી કહેવાય છે કપાસ, એની અંદર કઈ વેરાયટી વાવવાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય તો કે ખેડૂત મિત્રો માટે અંકુર શીર્ષનું પુષ્કર આવે છે, જે ખૂબ સારી વેરાયટી છે, જે થોડુંક લેટ વેરાયટી છે, લેટ પાકતી, પણ એની અંદર ઉત્પાદનમાં પણ સારું છે અને ચીંડવે પણ મોટી સાઇઝ થાય છે, ઉત્પાદનમાં પણ સારું આવે છે. ધનલક્ષ્મીનું એડવાન્સ આવે છે, એ પણ સારી વેરાયટી છે. એટીએમ આવે છે જે વર્ષોથી, એટીએમ પણ ખૂબ સારી વેરાયટી છે. જાદુ પણ સારી વેરાયટી છે. અજીત 5 નંબર આવે છે, એ પણ સારી વેરાયટી છે. મિત્રો, આપણે જોયું હમણાં ગયા વર્ષે વધુ સારું ચાલેલું 57 7576, એ પણ ખૂબ સારી વેરાયટી છે, એ પણ લઈને વાવી શકો છો. અને તેમજ નર્મદા સીડ્સનું કસુંબો કરીને વેરાયટી આવે છે, જે એ પણ સારી વેરાયટી છે, જેની અંદર ઉતારો અને ચૂસ્ય જીવાતો પણ ઓછી આવે છે, જે નર્મદા સીડ્સનું કસુંબો આવે છે. મિત્રો, આ વેરાયટીઓ લઈ આપણે વાવી શકીએ છીએ. જે બધી બોલગાર્ડની વાત કરી છે, વેરાયટી વધુ સારી હોય તો આપણે એની અંદર કોઈ જાતનો ખર્ચો વધારાનો કરવો પડતો નથી અને ઉત્પાદન સારું લઈ શકાય છે. મિત્રો, આ બધી કપાસની વેરાયટી એવી છે કે જેની અંદર ચૂસ્યા બહુ ઓછા આવે છે અને ઈયળનો પ્રશ્ન પણ બહુ ઓછો રહે છે, જેની મદદથી આપણે દવા ઓછી છાંટવી પડે છે અને ઉત્પાદન વધુ સારું લઈ શકાય છે. અને વિણાટમાં પણ સારી રહે છે, જે રૂવાટીવાળા પાંદવાળા હોય છે. ઘણી બધી વેરાયટી આમાંથી રૂવાટીવાળા પાંદવાળી છે અને 5 થી 5.5-6 ફૂટની હાઇટો પણ થાય છે અને ખીલા મૂળવાળી જાતો છે. મિત્રો, ચીંડવે પણ મોટી સાઇઝવાળા છે, જેથી ઉતારો પણ સારો આવે છે. એટલે આમાંથી જે કોઈ ખેડૂત મિત્રોને અનુકૂળ આવતી વેરાયટી એની પસંદ કરી શકે છે. બધી વેરાયટીઓ સારી છે એ વાત આપણે જોયેલી છે. અને ખેડૂત મિત્રો, આમાંથી લગભગ વેરાયટીઓ ગયા વર્ષે સુકાણી નથી, લીલી ઊભી હતી, એ પણ આપણને ખ્યાલ જ છે. હવે મિત્રો, આપણે વાત કરીશું મગફળીનું વાવેતર કરવાનું છે. તો મગફળીમાં ગયા વર્ષે ઘણા ખેડૂતોને ખબર છે કે મૂંડાનો પ્રશ્ન ખૂબ જ આવ્યો હતો, કે મૂંડા આવ્યા પછી કાબૂમાં આવતા નહોતા. જે મૂંડા આવી ગયા પછી ઘણો ખર્ચો કરી નાખ્યો છે. હવે એ મૂંડા ન આવે એના માટે આપણે અગાઉથી શું સાવચેતી લેવી પડે તો કે મૂંડા અગાઉથી ન આવવા દેવા હોય તો બિયારણ જ્યારે ખરીદી કરીએ તેની સાથે આપણે સારી કંપનીનું મૂંડાનું રક્ષણ કરે તેવું પેસ્ટિસાઇડ લેવું પડશે. જેમાં શું વાપરી શકાય તો કે સુમિટો કંપનીનું આવે છે ડેન્ટુસ. જે ડેન્ટુસ લઈ અને એનો પટ મારવામાં આવે તો મૂંડા લગભગ ખેડૂત મિત્રોને, જેને અમારા ખેડૂત મિત્રોને ભલામણ કરેલી હતી ડેન્ટુસની, અને જેને ડેન્ટુસનો ઉપયોગ કર્યો હતો તે લગભગ ખેડૂત મિત્રોને મૂંડા આવ્યા નથી. એ અમે ખેડૂત મિત્રોના ખેતરે જઈ અને જોયેલું છે. અને લગભગ મિત્રો, જો તમે બીજું, અને એની સાથે સાથે આપણે વિટાવેક્સ પાવડર પણ ઉપયોગ કરવો જોઈએ. વિટાવેક્સ પાવડરથી શું થાય તો કે સારું ફૂગનાશક છે, એટલે કાળી અને સફેદ જે ફૂગો આવે છે એમાં ઘણી બધી રાહત મળે છે. એટલે વિટાવેક્સ પાવડર અને ડેન્ટુસ બંનેનો ઉપયોગ કરી શકાય છે. લગભગ ડેન્ટુસ ઉપયોગ કરનારને મૂંડાનો પ્રશ્ન છેલ્લે સુધી રહેતો નથી. અને ડેન્ટુસ સિવાય પણ પટ મારવા માટે બીજી ઘણી બધી વેરાયટીઓ આવે છે. હવે આવે છે એફએસની વાત કરીએ, જેને કહેવાય છે થાઇમેક્ઝામ 30% FS. હવે આ FS શું છે તો કે એ પણ મૂંડાનું રક્ષણ કરતા છે, જે મૂંડા ન આવવા દે તે માટેની દવા છે. હવે આ દવાનો ઉપયોગ કરવાથી પણ ઘણી વખત મૂંડા આવતા નથી. હવે એ કોનું લેવું તો માર્કેટની અંદરથી સારી કંપનીનું, ટાટા કંપનીનું મળે છે FS, રાકોલ્ટો કંપનીનું પણ લઈ શકો છો, યુનાઇટેડ કંપનીનું પણ લઈ શકો છો. ઘણી બધી કંપનીનું આવે છે FS, એનો ઉપયોગ કરી શકો છો. હવે આ FS વાપરવાથી
તમારે મૂંડાનો પ્રશ્ન આવતો નથી. પણ મિત્રો ખાસ યાદ રાખજો, એની સાથે ફૂગનાશકનો ઉપયોગ કરવો જરૂરી જ છે. જો સિસ્ટીવાનો કરો તો પણ ચાલે, બરાબર છે. હવે અને આપણે વાત કરી હતી વિટાવેક્સ પાવડરની, વિટાવેક્સ વાપરો તો પણ ચાલે, બરાબર છે. ફૂગનાશક તો જરૂરી સાથે પટમાં આપવું, જેથી ફૂગમાં પણ મદદ રહે. સિસ્ટીવા અથવા તો વાત કરી કે ભાઈ આપણે વિટાવેક્સ પાવડરની, કાંઈ પણ ચાલે, બરાબર. હવે મિત્રો વાત કરીશું આપણે એફએસ સિવાય પણ બીજું શું વાપરી શકાય. તો કે એફએસ સિવાય આપણે વાત કરીએ મિત્રો, એફએસ સિવાય આપણે હવે શું વાપરી શકાય. તો કે એફએસ ન વાપરવું હોય, ડેન્ટુસ ન વાપરવું હોય તો ત્રીજો વિકલ્પ આપણી પાસે એ છે કે ક્લોરો 50% અને આપણે જે એકતારા મમરી કહીએ છીએ થાઇમેક્ઝોન 25%, એટલે એકતારા, સાદી ભાષામાં એકતારા કહેવામાં આવે છે. આ એકતારા અને ક્લોરો 50%નો પટ આપી શકાય છે, જેનાથી પણ મૂંડાને ઘણી રાહત મળે છે. પણ મિત્રો જો સારી બે વાત કરી કે એફએસ 30% અથવા તો ડેન્ટુસ, જો ડેન્ટુસનો એનો કોઈનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સારું રિઝલ્ટ મળે છે. એટલે મિત્રો આપણે પટ મારવામાં પણ કચાશ ન રાખો, જેની મદદથી પાછળથી મૂંડાનો પ્રશ્ન આવશે નહીં. મિત્રો અમારી ચેનલની અંદર તમને ખૂબ મજા આવી છે. આ વિડીયો જોવામાંથી માહિતી ખૂબ સારી મળી હોય તો અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવનારા સમયમાં વિડીયો અપલોડ કરવામાં આવે એટલે આપણી સુધી વહેલી તકે પહોંચી શકે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આભાર.